વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ ફાઇનલી એસટીઆઈનું પેપર આપણી પાસે આવી ગયું છે અને આપણે આવી ગયા છે પેપર સોલ્યુશન લઈને ફરી એક વખત એક્ઝામ ટુડેનો ડંકો વાગ્યો છે કરંટ અફેર્સની અંદર બરાબર વારંવાર કહું છું મિત્રો કારણ કે આપણે એક પણ પ્રશ્ન છોડતા નથી આજના પેપરમાં લગભગ 25 થી 30 પ્રશ્નો કરંટ અફેર્સના પૂછાયા છે બરાબર તો પેપર સોલ્યુશન લઈને આવી ગયા છે મિત્રો કરંટ અફેર્સમાં આપણે ડંકો વગાડ્યો છે 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે તમારે પણ આવનારી પરીક્ષા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સાથે સાથે સીસી મેન્સ અને બેલીફ જેવી એક્ઝામ કંડક્ટર જેવી એક્ઝામ માટે જો એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ જોઈતો હોય તો મિત્રો એના માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો આમાં તમને ઓલિમ્પિક પેરા ઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે એટલે મિત્રો તમામ ટોપિક આમાં આવી જાય છે ટોપિક વાઇઝ 40 થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ 10,000 થી વધારે પ્રશ્નોનો આની અંદર સમાવેશ છે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આવી જાય છે તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે મિત્રો તમને સબૂત પણ આપીશ એસટીઆઈના એક્ઝામમાં ક્યાંથી આ પ્રશ્નો પૂછાયા છે આપણા કરંટ અફેર્સમાંથી બરાબર ટેલિગ્રામ ચેનલમાં સબૂત મૂકેલા છે ટેલિગ્રામ જોઈ લેજો તમે બરાબર ટેલિગ્રામ ચેનલમાં આપણે સબૂત મૂકવાના છે ટેલિગ્રામ જોઈ લેજો હવે આપણે આવીએ પેપર સોલ્યુશન પર તો મિત્રો આપણે આવી ગયા છે ટોપિક પર બરાબર રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે ક્વેશ્ચન નંબર 21 આપણે આ પ્રશ્ન ક્યારે લીધો હતો તો જ્યારે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ એટલે કે ડીવાય ચંદ્રચૂડની વિદાય થઈ હતી એના પછી સુપ્રીમ કોર્ટના જ્યારે નવા ચીફ જસ્ટિસ બન્યા હતા ત્યારે આપણે આ પ્રશ્ન લીધો હતો બરાબર મિત્રો આ તમામના સબૂત હું તમને ટેલિગ્રામ ચેનલમાં આપીશ કે મારી ચેનલમાંથી મારી પીડીએફમાંથી ક્યાંથી આ પ્રશ્નો પૂછાયા છે ટેલિગ્રામ તમે જોઈન કરી લેજો બરાબર આગળ હાઈકોર્ટના પણ મેં સબૂત મૂક્યા છે એ પણ ખાસ જોઈ લેજો જે લોકો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખાસ કરંટ અફેર્સનું પૂરું સોલ્યુશન લઈને આવી ગયા છે કારણ કે આપણી ચેનલ કરંટ અફેર્સની છે નીતિ આયોગ વિશે જ્યારે પણ હું વાત કરું ત્યારે તમને જણાવું છું કે નીતિ આયોગના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય છે કોણ છે હોદ્દાની દ્રષ્ટિએ નીતિ આયોગના જે વડાપ્રધાન અધ્યક્ષ છે મિત્રો એ વડાપ્રધાન હોય છે નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ હતી વર્ષ 2015ની અંદર યોજના આયોગની જગ્યાએ નીતિ આયોગ બનાવવામાં આવ્યું હતું નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિનું પૂરું નામ હતું ક્વેશ્ચન નંબર વાત કરીએ મિત્રો આપણે કરંટ અફેર્સમાં તો 29 નંબરનું છે કરંટ અફેર્સનો પ્રશ્ન છે સ્મૃતિ વન વિશે શું સાચું છે તો સ્મૃતિ વન અત્યારે મિત્રો એને એક એવોર્ડ પણ મળ્યો હતો તમને ખ્યાલ હશે 4 દિવસ પહેલાંનો આ પ્રશ્ન છે લગભગ 5-6 દિવસ પહેલો 2001ના ભૂકંપના ભોગ બનેલા લોકોની યાદમાં બનેલું વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે અને આપણે એક હોઈ શકે પણ એ વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ એમાં થોડું ડાઉટ છે તે વિશ્વનું એકમાત્ર મ્યુઝિયમ છે કુદરતી આપત્તિ માટે બનાવવામાં આવ્યું છે બરાબર ભારતમાં સૌથી મોટો સોલર પ્લાન્ટ ધરાવે છે આ ડી અને એ બિલકુલ ખોટા છે સ્મૃતિવન જે છે 2001ના ભૂકંપના ભોગ બનેલા લોકોની યાદમાં બનેલું વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે એ બી નંબર રાઈટ આન્સર થશે તો આ એક પ્રશ્ન મિત્રો આવી ગયો બરાબર બીજા બધા જે છે આ જે પ્રશ્નો છે ને મિત્રો આ બધા આપણી એપ્લિકેશનમાંથી પૂછાયા છે તમે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યાં જઈને તમે એપ્લિકેશન જોઈ લેશો યાત્રાધામ સબરીમાળા વિશે શું છે તો સબરીમાળા વિશે ઘણી વખત આ પ્રશ્ન આપણે કરંટ અફેર્સમાં લીધો છે કે તે કેરળમાં આવેલું છે સબરીમાળા ક્યાં આવેલું છે કેરળની અંદર આવેલું છે ભગવાન અયપ્પાનું સ્થાન છે બરાબર હવે મિત્રો આપણે આવીએ સ્તંભ તીર્થ જે છે ખંભાત એ પણ રાઈટ આન્સર થઈ ગયું હવે આપણે કરંટ અફેર્સ પર આવીએ તો આ છે 2024માં મરણોત્તર ભારત રત્ન એનાયત કોને આપવામાં આવ્યો તો કર્પૂરી ઠાકુર બરાબર કર્પૂરી ઠાકુરે જે છે મિત્રો એને 2024માં મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યું કર્પૂરી ઠાકુર કોણ છે તો બિહાર રાજ્યથી તેઓ બિલોંગ કરે છે અને જે પછાત સમાજ હોય મિત્રો એમના માટે એમણે ખૂબ જ વધારે કામ કર્યું હતું બરાબર બેકવર્ડ કાસ્ટ માટે કર્પૂરી ઠાકુરે ખૂબ જ સારું કામ કર્યું હતું વર્ષ 2024માં એમને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આ બધા પ્રશ્નોના સબૂત હું તમને આપીશ કે મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે બરાબર મારી પીડીએફમાંથી ક્યાંથી પૂછાયા છે 100% કરંટ અફેર્સ અમારું પૂછાયું છે બરાબર એના સબૂત પણ હું તમને આપીશ બરાબર સાંજ સુધીમાં સબૂત મૂકી દઈશું અત્યારે આપણે એનું પેપર સોલ્યુશન કરી રહ્યા છે પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી મિત્રો પટના યુનિવર્સિટીમાં કરવામાં આવી છે પટના યુનિવર્સિટી બિહાર ખાતે કરવામાં આવી હતી બરાબર આ બધા જ પ્રશ્નો મારી કરંટ અફેર્સની પીડીએફમાંથી પૂછાયા છે મિત્રો બરાબર એના સબૂત હું તમને આપીશ જેવી રીતના હાઈકોર્ટના સબૂત આપ્યા હતા બાલી જાત્રાએ કયા રાજ્યમાં તેના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને દક્ષિણ પૂર્વ એશિયા સાથેની સંસ્કૃતિની સંબંધોની યાદમાં ઉજવવામાં આવે છે
જ્યારે પણ મેં ઓડિશાની વાત કરી છે બાલી જાત્રા ઉત્સવ વિશે તમને જણાવ્યું છે, બરાબર, વારંવાર જણાવ્યું છે બાલી જાત્રા ઉત્સવ. આ પણ પ્રશ્ન આપણી કરંટ અફેર્સમાંથી પૂછાયું છે. બિરસા મુંડા વિશે કયું સાચું છે? તો મિત્રો એક આદિવાસી યુવક જેને અંગ્રેજો સામે કઠિન લડાઈ હતી, બરાબર, એક આદિવાસી રમતવીર જેને અર્જુન એવોર્ડ, આ ખોટું છે. ઝારખંડનો આદિવાસી યુવાન જેમણે બાકુ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, આ પણ ખોટું છે. તો એક આદિવાસી યુવક જેણે અંગ્રેજો સામે કઠિન લડાઈ લડી હતી. અત્યારે આપણે જ્યારે બિરસા મુંડા જયંતિ ગઈ હતી ત્યારે પણ આની આપણે વાત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો એ ડાયરેક્ટ પોપ્યુલર વોટ દ્વારા કરવામાં આવે છે. અમેરિકાની રાષ્ટ્રપતિની અત્યારે ચૂંટણી થઈ હતી. ક્વેશ્ચન નંબર 48 पे નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો મિત્રો અમેરિકાના ઇલેક્શન વિશે મેં એક અલગથી વિડીયો બનાવ્યો હતો, જોઈ લેજો. અત્યારે જે ઇલેક્શન ગયા 1 મહિના પહેલાનો વિડીયો છે, યુટ્યુબ પર મૂકેલો છે. અમેરિકાના પ્રમુખ 4 વર્ષની મુદત માટે ચૂંટાય છે, બરાબર, રાઈટ છે આ. કોઈ પણ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિના પદ માટે 2 વખતથી વધુ ચૂંટાઈ શકે નહીં, આ પણ રાઈટ છે. તો ફક્ત A અને B બંને આમાં રાઈટ આન્સર થશે. પીએમ શ્રી યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? બરાબર, આ મિત્રો શિક્ષણ સાથે સંકળાયેલી છે. પીએમ શ્રી યોજના જે છે એ શિક્ષણ સાથે સંકળાયેલી છે. આ બધાના સબૂત હું તમને ટેલિગ્રામ ચેનલમાં આપીશ કે મારી પીડીએફમાં કઈ તારીખમાંથી આ પ્રશ્નો પૂછાયા છે, બરાબર. ટેલિગ્રામમાં જઈને જોઈ લેજો મિત્રો. નમો ડ્રોન દીદી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જ્યારે આપણે નમો ડ્રોન દીદીની વાત થઈ હતી ત્યારે આપણે આનો પ્રશ્ન લીધો હતો કે કૃષિ હેતુ માટે મહિલા સ્વસહાય જૂથો ને ડ્રોન આપવા, બરાબર. તો સી આમાં રાઈટ આન્સર છે, બરાબર. 50ની અંદર સી રાઈટ આન્સર થશે. યુરોપિયન સ્પેસ એજન્સીનું કયું મિશન શરૂ કર્યું જે સૂર્યના તેજોવળી એટલે કે કોરોનાના અભ્યાસ માટે મોકલ્યું છે? મિત્રો આ પણ પ્રશ્ન આપણામાંથી પૂછાયો છે. પ્રોબા 3 આમાં રાઈટ આન્સર થશે, બરાબર. પ્રોબા 3 રાઈટ આન્સર થશે. સેન્જોઉ 18 મિશનના ભાગરૂપે ચીની અવકાશ યાત્રીઓએ અવકાશમાં કઈ પ્રજાતિઓનો ઉછેર કર્યો? તો મિત્રો ઝેબ્રા ફિશ, બરાબર. આ પ્રશ્ન મારો બેઠો પૂછાયો છે, અમારી કરંટ અફેર્સની પીડીએફમાંથી બેઠો પૂછાયો છે. સબૂત ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. સબૂત વગર આપણે વાત કરતા નથી. ઝેબ્રા ફિશ આમાં રાઈટ આન્સર છે. જો લગભગ 20થી 25 પ્રશ્નો મિત્રો આમાં કરંટ અફેર્સના પૂછાયા છે. નરેન્દ્ર મોદીને એનાયત કરેલા ઇજિપ્તના સર્વોચ્ચ નાગરિક સન્માનનું નામ શું છે? તો ઓર્ડર ઓફ ધ નાઇલ. નાઇલ નદી ઇજિપ્તમાં વહે છે, એના પરથી પણ તમે યાદ રાખી શકો. ઓર્ડર ઓફ ધ નાઇલ રાઈટ આન્સર છે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા જવાબદાર પ્રવાસન પહેલ એટલે કે રિસ્પોન્સિબલ ટુરિઝમ ઇનિશિયેટિવનું નામ શું છે? તો પર્યટન મિત્ર, પર્યટન દીદી, બરાબર. બેઠો પ્રશ્ન મિત્રો આપણો પૂછાયો છે. આ નેશનલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO દ્વારા, બરાબર, ટ્રેન્ડ જે છે મિત્રો આના માટે કવચ ખૂબ જ પોપ્યુલર હતું. આ પ્રશ્ન ખૂબ જ વધારે પોપ્યુલર હતું. કવચ આમાં રાઈટ આન્સર છે મિત્રો. તમારે કરંટ અફેર્સની ઇન્ક્વાયરી કરવાની હોય તો મારા પર 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો, બરાબર. સબૂત પણ તમને મળશે. તો મિત્રો આ થઈ ગયા કરંટ અફેર્સના પ્રશ્નો અહીંયા સુધીના, બરાબર. કવચ આમાં રાઈટ આન્સર થતું, બરાબર. કવચ રાઈટ આન્સર હતું આની અંદર. તાજેતરમાં બ્રાઝિલના રિયો ખાતે યોજાયેલા G20 રાષ્ટ્રોની બેઠકમાં બ્રાઝિલના પ્રમુખ પદ, જો G20 સમિટ ક્યાં થયું હતું? પહેલાં ભારતમાં થયું હતું, પછી બ્રાઝિલમાં થયું હતું, અને હવે સાઉથ આફ્રિકાનું અધ્યક્ષ છે, બરાબર. ભૂખ અને ગરીબી સામે વૈશ્વિક જોડાણ એ સંયુક્ત કોન્ફરન્સનું સ્ટેટમેન્ટ હતું, બરાબર. ભારતના નિયંત્રણ મહાલેખા પરીક્ષક, બરાબર, કેગ કોણ બન્યા? તો પહેલાં ગિરીશચંદ્ર મુર્મુ હતા, હવે કે સંજય મૂર્તિ ભારતના નવા કેગ બની ગયા છે. આ પ્રશ્ન તો બેઠો જ આપણામાંથી પૂછાયો છે, બરાબર. આ પ્રશ્ન તો લગભગ બધાએ જ લીધું હતું. તો સંજય મૂર્તિ આમાં રાઈટ આન્સર છે. મિત્રો ઇઝરાયલનો પ્રશ્ન પૂછાઈ ગયું છે, બરાબર. ઇઝરાયલ અને હાલમાં ઇઝરાયલ યુદ્ધ ક્ષેત્રમાં છે અને એને એક નવી નીતિ લાગુ કરી હતી કે જો કોઈ દેશ અન્ય પરમાણુ સજ્જ દેશની મદદથી હુમલો કરે તો આવા હુમલાને સંયુક્ત હુમલો ગણીને તે દેશ ઉપર આવો હુમલો થયો તે દેશ બંને દેશો પર પરમાણુ હુમલો કરશે, બરાબર. તો ઇઝરાયલ આમાં રાઈટ આન્સર હતું. તો મિત્રો આ પ્રશ્નો થઈ ગયા અહીંયા સુધીના. હવે આપણે ફરી એક વખત આવીએ. તો પ્રશ્ન છે સંસદની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કેસી વેણુગોપાલની, બરાબર. કેસી વેણુગોપાલ, પૂર્વ એટોર્ની જનરલ કેસી વેણુગોપાલની નિમણૂક કરવામાં આવી છે. આ પણ પ્રશ્ન આપણી પીડીએફમાંથી પૂછાયું છે. ફ્રેન્ડ, તમારે ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, બંધારણ, કરંટ અફેર્સ, પર્યાવરણ, ભારતનું ઇતિહાસ, ભૂગોળ તમામ વિષયની ટેસ્ટ સિરીઝ આપવી હોય તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ત્યાં તમને બધું એક જ જગ્યાએ મળી જશે. એક્ઝામમાં ખૂબ જ વધારે ફાયદો થશે. તો તાજેતરમાં રમાયેલ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમ કયા દેશની ટીમને હરાવીને ચેમ્પિયન બની છે? તો મિત્રો ચીન આમાં રાઈટ આન્સર. ચીનને ભારતે 1-0થી હરાવ્યું.
2024માં ભારતીય ગુજરાતના નીચેના પૈકી કયા તબીબને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? ડૉક્ટર તેજસ પટેલ. આ પણ આપણી કરંટ અફેર્સમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. ડૉક્ટર તેજસ પટેલ રાઇટ આન્સર છે. 70માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા એવોર્ડ વિશે માહિતી આપો. તો મિત્રો આમાં અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર અપાયો હતો. આ પણ પ્રશ્ન આપણે 1 નંબર પર લીધો હતો. બરાબર. કરતારપુર સાહિબ કોરિડોર વિશે નીચેની વિધાનો ધ્યાનમાં લો. તો મિત્રો આ ભારતથી તીર્થયાત્રીઓને ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુર નારોવાલ પાકિસ્તાનની મુસાફરીને લગતા કરારને તાજેતરમાં 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. તો 1 રાઇટ આન્સર થશે. ફક્ત 1 આમાં રાઇટ આન્સર થશે 126 નંબરમાં. મહારાષ્ટ્ર રાજ્ય છે મિત્રો, એણે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો હતો ઇલેક્શન પહેલાં. અત્યારનો 1 મહિના પહેલાંનો જ પ્રશ્ન છે. તાજેતરમાં કોલ ઇન્ડિયા લિમિટેડ CILA થેલેસીમિયા બાલ સેવા યોજના, આ બાલ સેવા યોજના એમણે કોણ કરી હતી? થેલેસેમિયા બાલ સેવા યોજના તો કોલ ઇન્ડિયા લિમિટેડે શરૂ કરી હતી. મિત્રો ઓસ્ટ્રેલિયા સિરીઝ અત્યારે ચાલુ જ છે અને એનો પ્રશ્ન પણ પૂછાઈ ગયો કે પર્થ ટેસ્ટમાં 295 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાને સૌથી મોટા માર્જિનથી હરાવવાનો સીમાચિહ્ન બનાવ્યો છે ભારતે. બરાબર. પર્થ ટેસ્ટ હતી એ. આ તો તમને બધાને ખ્યાલ જ હશે. તો ઉમ્મીદ કરું મિત્રો તમને વિડીયો ગમ્યો હશે. એક પ્રશ્ન એ પણ પૂછાયું હતું કે ભારતનો કયો કેન્દ્ર શાસિત પ્રદેશ સંપૂર્ણ ઓર્ગેનિક બન્યો હતો? તો એ લક્ષદ્વીપ બન્યો હતો. તો કરંટ અફેર્સ લગભગ આપણે તમને ક્લિયર કરાવી દીધું છે. બીજા બધા પ્રશ્નો જે છે મિત્રો એના માટે તમે સંપૂર્ણ પેપર સોલ્યુશન જે છે આપણે સાંજ સુધીમાં મૂકી દઈશું. કરંટ અફેર્સ મિત્રો સબૂત જોઈતા હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. ત્યાં તમને મળીશ. બરાબર. બધા સબૂત આપીશ. તમને એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ જોઈતું હોય ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે તો એના માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.